ગુજરાતની કઈ બેઠકો એવી છે કે જ્યાં આગળ આદિવાસી સમાજનું પ્રભુત્વ છે, તેની ચર્ચા કરવી પણ જરૂરી છે. મતદાન પહેલા તો તેની ચર્ચા કરીએ. બેઠકની શરૂઆત કરીએ વલસાડથી. વલસાડ લોકસભા બેઠક, જ્યાંથી ભાજપ એક નવા ચહેરાને પોતાના ઉમેદવાર બનાવ્યા, તે છે ધવલ પટેલ, જેઓ ધોળિયા આદિવાસી છે. આદિવાસી મોરચા સોશિયલ મીડિયાના પ્રભારી છે. આદિવાસી પર લખી ચૂક્યા છે પુસ્તક, અને 2009થી ભાજપમાં તેઓ સક્રિય ભૂમિકામાં છે. આ તરફ એવો ચહેરો કે જેઓને નામ અને તેની સાથે કામની જરૂર નથી, તે છે ધોળિયા આદિવાસી અનંત પટેલ, કે 2 ટર્મથી વાંસદા બેઠકના ધારાસભ્ય રહ્યા છે. લડાયક નેતા તરીકેની છાપ છે તેઓની. પૂર્વ સરપંચ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે 2019માં કેસી પટેલ હતા, ધવલ પટેલના બદલે કેસી પટેલ ભાજપના ઉમેદવાર હતા, અને તેઓ જીતીને આવ્યા હતા 3,53,797 મતની લીડથી. છેલ્લી 8 ચૂંટણીમાં 5 વખત અહીંયા આગળ પ્રભુત્વ રહ્યું ભાજપનું, તો 3 વખત કોંગ્રેસનું. છેલ્લે 2009માં કોંગ્રેસ અહીંયા જીતી હતી, ત્યારબાદ જીતનો મોકો નથી મળ્યો, પરંતુ 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ અહીંયા આગળ 1,44,676 મતથી આગળ રહી હતી. વિધાનસભા બેઠકોની વાત કરી લઈએ તો માત્ર એક વાંસદા અનંત પટેલના કારણે, બાકીની તમામ ડાંગ, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ ભાજપ અહીંયા આગળ જીત્યું છે. 7 બેઠકો પર જે પ્રભુત્વ છે તે આદિવાસી મતદારોનું રહ્યું છે. હવે જ્ઞાતિ ગણિત શું કહી રહ્યું છે? કારણ કે આદિવાસી મતદારો અહીંયા આગળ છે. ધોળિયા જે આદિવાસી છે તે 22%, કુકણા 16.3%, વારલી 14%, ઓબીસી 11.8%, સવર્ણ 11.1%, કોળી પટેલ 5.8%, મુસ્લિમ 3.5% અને અન્ય સમાજના 15.5% લોકો એવા છે કે જેઓ મતદાન કરવા માટે જશે. વધુ એક એવી બેઠક કે જ્યાં આગળ પણ આદિવાસી પ્રભુત્વ જોવા મળશે, તે બેઠકની પણ ચર્ચા કરી લઈએ. તે બેઠક છે ભરૂચ લોકસભા બેઠક, કે જે સતત ચર્ચામાં પણ રહી બંને ઉમેદવારના કારણે. મનસુખ વસાવા આદિવાસી ચહેરો, સતત 6 ટર્મથી તેઓ સાંસદ, કેન્દ્ર અને રાજ્યના પૂર્વ મંત્રી, આખા બોલા હોવાથી તેઓ હંમેશા ચમકતા રહ્યા છે. આ તરફ આખા બોલા વર્સિસ એક એવા નેતા કે જે સામે જવાબ પણ તે રીતનો આપતા રહ્યા, ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા, આદિવાસી સમાજનો ચહેરો, ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય, બીટીપીમાંથી પક્ષ પલટો કરી આપમાં આવ્યા. વન અધિકારી પર હુમલાના કેસમાં હાલ જામીન પર છે તેઓ. 2019માં જ મનસુખ વસાવા અહીંયા આગળથી જીત્યા હતા, ભાજપના જ તેઓ ઉમેદવાર હતા. 3,34,214 મતની લીડથી તેઓ જીતીને આવ્યા છે. પરંતુ ભરૂચને ભાજપ સિવાય કોઈના પર ભરોસો નથી. છેલ્લી 8 ચૂંટણીમાં ભાજપ 8 વખત જીત્યું છે. અહીંયા આગળ 8 વખત નીલબટ્ટા સન્નાટા જે છે તે કોંગ્રેસ માટે છે. છેલ્લે કોંગ્રેસની જીત 1984માં થઈ હતી, ત્યારબાદ કોંગ્રેસ ક્યારે અહીંયા જોવા નથી મળી. 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 1,42,376 મતથી આગળ રહી હતી. વિધાનસભાની પરિસ્થિતિ પણ એક એવી છે, ડેડિયાપાડાને છોડીને કરજણ, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર ભાજપ જીતી ચૂક્યું છે. 2022 વિધાનસભાની અંદર જ્ઞાતિ સમીકરણ, આદિવાસી મતદારો 31% અહીંયા આગળ છે, પરંતુ તેની સાથે સેકન્ડ હાઈએસ્ટ મુસ્લિમ સમાજના મતદારો 22.6%, ઓબીસીના 16%, દલિતના 10%, સવર્ણ સમાજના 9% મતદારો અહીંયા આગળ છે, અને અન્ય સમાજના 11.4% મતદારો છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને વીઆઈપી બેઠક માનવામાં આવી રહી છે. જ્યારે મતદાન થશે ને ત્યારબાદ પરિણામ આવશે, ત્યારે પણ આ બેઠક ખૂબ જ ચર્ચામાં રહેશે. વધુ એક મહત્વની બેઠક આદિવાસી સમાજની એ છે દાહોદ લોકસભા બેઠક, જ્યાંથી જસવંતસિંહ ભાભોરને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા. આદિવાસી ચહેરો, તેઓ પણ સતત 3જી વખત ટિકિટ મળી છે તેઓને. કેન્દ્ર અને રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, 5 વખત ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે. એવું નામ, એવું કામ કે જેને ચર્ચાની ક્યારે જરૂર નથી પડી, અથવા તો તેઓને ક્યારે પ્રસિદ્ધિની જરૂર નથી પડી. આ તરફ છે ડોક્ટર પ્રભાબેન તાવિયાડ, એવો ચહેરો આદિવાસી સમાજનો, જેને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા. 2009માં સાંસદ પદે ચૂંટાયા હતા, ડોક્ટર તરીકે વિસ્તારમાં નામના છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. તેમના જે પતિ છે તે 2019માં કોણ જીત્યું હતું? જસવંતસિંહ ભાભોર, કે જેઓ 1,87,596 મતની લીડથી અહીંયા આગળ જીત્યા હતા. હવે વાત કરીએ છેલ્લી 8 ચૂંટણીમાં લોકસભાની પરિસ્થિતિ શું રહી છે. 4-4 બંનેને 4 બેઠકો, 4 વખત આ બેઠકો પર જીત મળી છે છેલ્લી 8 ચૂંટણીની અંદર. છેલ્લે 2009માં કોંગ્રેસ જીતી હતી ડોક્ટર પ્રભાબેન તાવિયાડની આગેવાનીમાં. 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 23,642 મતથી આગળ રહી હતી. અહીંયા આગળ તમામે તમામ બેઠક લોકસભાની અંદર આવતી વિધાનસભાની ભાજપ પાસે છે. સંતરામપુર, ફતેપુરા, જાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢ બારિયા તમામ બેઠકો ભાજપ જીતી ચૂક્યું છે. આ તરફ જ્ઞાતિ ગણિત, આદિવાસી મતદારો 69%, જી હા 69% જ્ઞાતિ ગણિત આદિવાસી મતદારોનું છે. ઓબીસી 15%, સુવર્ણ જે છે તે સવર્ણ જે સમાજના લોકો 8%, મુસ્લિમ સમાજના 3% અને અન્ય સમાજના 5% મતદારો છે. તો આ મહત્વની બેઠક છે કે જ્યાં આગળ સૌથી વધારે પ્રભુત્વ રહ્યું છે
આદિવાસી સમાજનું બારડોલી લોકસભા બેઠક ઉમેદવાર છે પ્રભુ વસાવા, આદિવાસી ચહેરો, ભાજપના સતત 2 ટર્મથી સાંસદ, 2 ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને 2014માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ત્યારથી તેઓ ભાજપના ચહેરા હંમેશા તરીકે જોવા મળ્યા છે. આ તરફ જે આદિવાસી ચહેરો સિદ્ધાર્થ ચૌધરી, જેઓ પહેલી વખત લોકસભામાં આવ્યા છે, તાપી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય, વ્યારા તાલુકા પંચાયતના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સુમુલ ડેરીના ડિરેક્ટર અને યુવા ચહેરો છે સિદ્ધાર્થ ચૌધરી. 2019માં જ અહીંયા આગળ પ્રભુભાઈ વસાવા, જેઓને અત્યારે રિપીટ કર્યા છે, તેઓ 2,15,447 મતની લીડથી જીત્યા હતા. છેલ્લી 3 ચૂંટણીની અંદર અહીંયા આગળ 2 વખત ભાજપ જીત્યું છે, 1 વખત કોંગ્રેસ જીત્યું છે, તે પણ 2009માં. ત્યારબાદ કોંગ્રેસનો વારો નથી આવ્યો. 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 65,642 મતથી અહીંયા આગળ રહી હતી. ફરી એક વખત એવી જ પરિસ્થિતિ વિધાનસભાની તમામ બેઠકો જે લોકસભાની અંદર આવી રહી છે. ભાજપ પાસે માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર. પરંતુ જ્ઞાતિ સમીકરણ હવે આપ અહીંયા આગળ જુઓ તો એ મહત્વનું છે. ગામિત 13% મતદારો અહીંયા આગળ છે, વસાવા 12.8%, ચૌધરી 12%, હળપતિ 9.9%, ઓબીસી સમાજના 7.8%, સવર્ણ સમાજના 35.2% અને અન્ય સમાજના 9.3% મતદારો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. તો આ બારડોલી લોકસભા બેઠકની વાત થઈ, જે પણ વધુ એક એવી બેઠક કે જે આદિવાસી સમાજથી પ્રભાવિત બેઠક છે, કે જ્યાં આગળ મોટો રોલ આદિવાસી સમાજના લોકો ભજવી રહ્યા છે.